મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। મિત્રો, મારું નામ અભિજીત છે। હું 20 વર્ષનો છું। હું દિવાળીની રજાઓમાં મારા મામાના ઘરે જતો રહું છું। તેમનું ઘર ગામડામાં હતું। મને ગામડામાં રહેવાની ખૂબ જ મજા આવતી। ત્યાંના ખેતરો ખૂબ જ સુંદર હોય છે। હું મારા મામાના ઘરે જવા નીકળ્યો। જ્યારે હું મારા મામાના ઘરે ગયો અને મારી નજર મામી ઉપર પડી તો મિત્રો મારા હોશ ઉડી ગયા। મારી મામીની ઉંમર 32 વર્ષ હશે। મામી દેખાવે ખૂબ જ સુંદર હતા। મારી મામીનું નામ પાયલ હતું। મિત્રો, હું પછી ઘરમાં ગયો અને મામીએ મારું સારું સ્વાગત કર્યું। મને ચા પીવડાવી અને નાસ્તો કરાવ્યો। મારી મામી સ્વભાવે ખૂબ જ સારી હતી। પછી એક દિવસ મેં મામીને કહ્યું, મામી, તમે ખૂબ જ સારા લાગો છો। તમે ખૂબ જ સુંદર છો। મામી તો મને નાનો એવો છોકરો સમજતી હતી। તે મારી દરેક વાતને મજાકમાં જ લઈ રહી હતી, પરંતુ હું તો સિરિયસ હતો। પણ મારી વાતનો મામીને જરાય પણ વિશ્વાસ ન હતો। મિત્રો, હું એક દિવસ બહાર ગયો હતો। જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારા મામા નહોતા, તે બહાર કામે ગયા હતા। મારી મામી કામ કરી રહી હતી। મારી મામીને કામ કરતી જોઈને મને અંદર કંઈક થઈ રહ્યું હતું, પણ હું કંઈક કરી શકતો નથી। મને લાગ્યું કે મારે કંઈક તો કરવું પડશે જેથી મારી મામી મારી દીવાની થઈ જાય। તો એક દિવસ મારા મામા બહાર ગયા હતા થોડાક દિવસ માટે। તો મેં વિચાર્યું કે આ મોકો બરોબર છે મામી પાસે પોતાનું કામ કરાવવા માટે। હવે હું એવી તાકમાં હતો કે મામીને કેવી રીતે પોતાની જાળમાં લેવી। તો મેં રાતે નાવાનું વિચાર્યું તો હું જાણી જોઈને કપડાં બાથરૂમમાં નહોતો લઈ ગયો અને રૂમનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો। પછી મેં મારી મામીને અવાજ લગાડ્યો, મામી, મારા કપડાં બહાર પડ્યા છે તો મને પ્લીઝ આપજો ને। મામી મારા કપડાં મને દેવા આવી। પછી મને જોઈને તેમના હોશ ઉડી ગયા અને ત્યાંથી જતી રહી। મને લાગ્યું કે હવે મારું કામ થઈ ગયું છે। પછી હું નહીંને બહાર આવ્યો। હું મામી પાસે ગયો। મેં મારી મામીને કીધું કે શું થયું મામી? મામીએ કહ્યું કે કાંઈ નહીં। મેં કીધું, મામી, મારે એક વાત કરવી છે। તો મામીએ કહ્યું, બોલ ને। મેં કીધું, હું તમને પસંદ કરું છું ને મારે તમારી સાથે રમત રમવી છે। પછી પહેલા તો મારી મામીએ ના પાડી, પછી તે માની ગઈ। પછી હું મામીને કિસ કરવા લાગ્યો। તે મારો સાથ આપી રહી હતી। પછી મેં મારું મેઇન કામ ચાલુ કર્યું। અમે મેચ રમવાની તૈયારી શરૂ કરી। પછી મેચ રમવાનું ચાલુ કર્યું। મામી બોલિંગ કરતી ને હું બેટિંગ કરતો હતો। હું છક્કા ચોગ્ગા માર્યા કરતો હતો। પછી મામી થાકી ગયા। અમે લગભગ 4 કલાક સુધી રમ્યા હતા। મામીએ કહ્યું કે મને આજ સુધી આવો આનંદ મળ્યો નથી જે તેમને આપ્યો છે। હવે અમે રોજ મોકો મળે ત્યારે આ કામ કરીએ છીએ। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો દોસ્તો। ધન્યવાદ।